નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વિવાહિત મહિલાઓનું મહાપર્વ કરવા ચોથ દર વર્ષે આસો વદ 14ના દિવસે ઉજવવામાં આવે છે, ત્યારે આજે પણ પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જળા ઉપવાસ કરીને કરવા ચોથનું વ્રત ઉજવશે। વિવાહિત મહિલાઓનો મહાપર્વ કરવા ચોથ દર વર્ષે આસો વદ 14ના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જળા ઉપવાસ કરે છે। આ સિવાય કુંવારી છોકરીઓ પણ મનપસંદ વરરાજા મેળવવા માટે આ વ્રત રાખે છે। આ દિવસે માતા કરવાની પૂજા સાથે અને ચંદ્રોદયના સમયે ચંદ્રની અર્ઘ્ય અર્પણ કરવા સાથે પૂજા કરવાનું વિધાન છે। આ વ્રત સામાન્ય રીતે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે સ્થળોએ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે વડોદરા શહેર રાપુરા વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે ગણેશ ભક્તોએ ગણપતિ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। આજે કરવા ચોથનો ચંદ્રોદય રાત્રિના 8:47 થનાર છે અને મહિલાઓ ચંદ્રોદયની પૂજા કરનાર ઉપવાસની પૂર્ણાહુતિ કરશે અને પતિના લાંબા આયુષ્ય માટે આશીર્વાદ લેશે। વધુમાં રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરના મહારાજે જણાવ્યું કે સિદ્ધિ સિદ્ધિ વિનાયક ભગવાન की जय। આજે તારીખ 10/10/2025 શુક્રવારે આજે સંકટ કરવા ચોથ છે। આ સંકટ કરવા ચોથ એટલે આપના ઉપવાસનો મહત્ત્વ દિવસ છે। આ ઉપવાસના દિવસે આ વ્રત કરવાથી, આ કરવા ચોથ કરવાથી આપના દરેક કામમાં સફળતા મળે છે, તેમજ પતિની આયુષ્યની વૃદ્ધિ થાય, વિઘ્નોનો નાશ થાય, તેમજ શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય। એ સુધી આપના ભક્તો બધા ભેગા થઈને આ કરવા ચોથ કરે છે। આ કરવા ચોથનું ફળ આપના ગણપતિ સમર્પિત આખા વર્ષની જે ચોથ કરી હોય એમાંથી ભગવાનને અર્પણ કરવાની હોય છે, એને કરવા ચોથ કહેવાય છે। આ કરવા ચોથ કરવાથી સહસ્ત્રગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને આ દરેક કામમાં સફળતા મેળવે છે। આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે છે, નિર્વિઘ્ન સર્વ કાર્યો પરિપૂર્ણ થાય છે અને ચંદ્રનો સમય રાતના 8:43નો છે। આ સમયે મહાઆરતીનું આયોજન રાખ્યું છે, તેથી દરેક ભક્તોને સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ। આજે દંતેશ્વર વિસ્તારમાં તળાવ ખાતે આવેલા ભાતીજી મંદિરમાં મંદિર આંગણમાં સામાજિક કાર્યકર પાર્થ પટેલ દ્વારા જનસેવા હેતુ નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન ધન્વંતરી સામે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનું શુભારંભ કરવામાં આવ્યું હતું। આ મેડિકલ કેમ્પમાં તરસાલી આયુર્વેદિક દવાખાનાના ડૉક્ટર વૃષાલી શાહ દ્વારા ચેકઅપ કરાવવામાં આવ્યું હતું। તેમની ટીમ દ્વારા યોગ વિશે માહિતી આપી યોગ કરવામાં આવ્યા હતા। આ કેમ્પ માજી મંત્રી ભીખાભાઈ રબારીની ઉપસ્થિતિમાં થયો હતો। આ પ્રકારના કેમ્પ સામાજિક કાર્યકર પાર્થ પટેલ સમયાંતરે તરસાલી, માંજલપુર, મકરપુરા, માણેજા જેવા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કરતા જ હોય છે, જેમાં બહોળા પ્રમાણમાં સ્થાનિકો સેવાનો લાભ લેતા હોય છે। એવામાં આજે દંતેશ્વર વિસ્તારના મોટા ભાગના સ્થાનિકો પણ આ સેવાનો લાભ લીધો હતો। જય ધન્વંતરી, હું ડૉક્ટર વૃષાલી શાહ છું। આપણે તરસાલી ગવર્મેન્ટ હોસ્પિટલ તરફથી આજે દંતેશ્વરમાં 9th ઓક્ટોબરના આ કેમ્પ, મેડિકલ કેમ્પ ફ્રી કરવામાં આવેલો છે। આપણે પાર્થભાઈ પટેલ જે છે હંમેશા એમની સાથે રહીને આપણે આવા બધા મેડિકલ કેમ્પ્સ કરતા હોઈએ છીએ। અહીંયા આપણે આજે જનરલ મેડિકલ કેમ્પ હતો, પણ ગીરિયાટ્રિક પેશન્ટ્સ એટલે કે જે વૃદ્ધ છે એમને ઘણા બધાને સારવાર આપણે આપી છે। અલગ અલગ ટાઈપના રોગવાળા આવેલા હતા, અમુક સ્કિન ડિસીઝીસવાળા હતા, અમુક આર્થરાઇટિસ એટલે જોઈન્ટ પેઇનવાળા હતા, અમુક નોર્મલ ખાંસી, શરદી, એ રીતે બધા અલગ અલગ જોવામાં આવેલા હતા। હવે આપણે જે આયુર્વેદનો મેઇન ધ્યેય છે, મેઇન એમ છે કે સ્વસ્થ્યસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ છે, એટલે કે જે સ્વસ્થ વ્યક્તિ છે એને આ સ્વાસ્થ્યને જાળવવું અને જે રોગી છે એને રોગમુક્ત કરીને ફરીથી એને સ્વસ્થ્ય બનાવવું, એ જ ઉદ્દેશ્યથી આપણે અલગ અલગ કેમ્પ્સ કરીએ છીએ અને એમાં હંમેશા પાર્થભાઈ આપણો સાથ આપી રહ્યા છે, એટલે એના માટે એમને થેન્ક યુ સો મચ। આપનો પરિચય? હું ડૉક્ટર વૃષાલી શાહ। આજ રોજ દંતેશ્વર વિસ્તારની અંદર જે ભાતુજી મહારાજનું મંદિર છે ત્યાં નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।
આ કેમ્પ આયુષ નિયામક કચેરીના ડૉક્ટર સારિકાબેન જૈન તેમજ ડૉક્ટર વૃષાલીબેન શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ચેકઅપ ને નિઃશુલ્ક દવાનું વિતરણ પણ થાય છે. આ પ્રકારના કેમ્પ અમે દરેક વિસ્તારની અંદર માંજલપુર, મકરપુરા, તરસાલી દરેક વિસ્તારની અંદર સમયાંતરે કરતા જ હોઈએ છીએ. આ વખતે અમે દંતેશ્વરમાં કેમ્પ કર્યો છે. આ કેમ્પની અંદર દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે, જેમ કે ઘૂંટણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, સ્ત્રીના રોગ હોય, અત્યારે જે સામાન્ય રોગ થતા હોય છે, તાવ, શરદી, ખાંસી, ડાયાબિટીસ, દરેક પ્રકારના રોગનું અહીંયા નિદાન કરવામાં આવે છે. હરસ મસાની બીમારી, દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે, તેમાં દવા આપવામાં આવે છે અને લગભગ અહીંયા 60થી 70થી વધુ માણસોએ આવીને કેમ્પમાં સેવાનો લાભ લીધેલો છે. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા શહેર સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ પત્રકાર પરિષદ યોજી. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે પૂરતા પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ જનતાને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી રહી છે. આજે સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં સ્વદેશી અપનાવનાર પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે. દેખાદેખીમાં વિદેશી વસ્તુઓ ના ખરીદવી જોઈએ, પરંતુ સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે અનુરોધ કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે જનતાને અપીલ કરી કે હંમેશા સ્વદેશને અપનાવવું જોઈએ, જેથી દેશના વિકાસમાં આપણે મહત્વનો ફાળો આપી શકીએ. ભાજપના અધ્યક્ષે જણાવ્યું કે ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે. સ્વદેશીના નારાને બુલંદ બનાવવો જરૂરી છે. મેડ ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાની ઇમ્પોર્ટન્ટથી એક્સપોર્ટર બન્યા છે. ભારત હવે આયાતકાર નહીં પર નિયામકકાર દેશ બનશે. આત્મનિર્ભર ભારતના નારાને યુવા આગળ વધાવશે. સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરી રહી છે. આત્મનિર્ભર અભિયાનને જન આંદોલન બનાવશે. ખાદીનું વેચાણ વધીને 1.70 લાખ કરોડનું થયું છે. જીએસટીના દરમાં ફેરફારથી દેશવાસીઓને મોટો ફાયદો થશે. મધ્યમ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાની સરકારની નીતિ છે. આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ, મેયર, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. પહેલાં તો આ પ્રેસ વાર્તામાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સંદર્ભમાં જે બોલાવવામાં આવી છે અને આ પત્રકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું. આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત વિધાનસભાના મુખ્ય દંડક શ્રીમાન બાળુભાઈ, યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ, મેયર શ્રીમતી પિંકીબેન, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલભાઈ, મહામંત્રી શ્રી જસવંતસિંહ જે આ પૂરા અભિયાનના સંયોજક પણ છે, બીજા મહામંત્રી શ્રી રાકેશભાઈ, સત્યનભાઈ, આ અભિયાનની અમારી મહાનગરની ટીમ, સૌ ઉપસ્થિત અન્ય કાર્યકર્તા અને પ્રેસમાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાંથી જે ઉપસ્થિત છે એ સૌ પત્રકાર મિત્રો. આત્મનિર્ભર ભારત આ જે શબ્દ છે એ કંઈ આજકાલનો નથી. આપણને જ્યારે આઝાદી મેળવવા માટે જે આંદોલનો ચાલતા હતા એમાં પણ સ્વ એટલે પોતાના ઉપર ગૌરવ કરવા માટે અનેક પ્રકારના આંદોલન થયામાં સૌથી મહત્ત્વનું આંદોલન મહાત્મા ગાંધીજીએ સ્વદેશી આંદોલન કરીને, વિદેશી કપડાની હોળી કરીને અંગ્રેજોની સામે એક પ્રકારનું આંદોલન કર્યું હતું, જે આપણું આઝાદી મેળવવાનો આંદોલનમાં બહુ મોટા જે આંદોલનો કહેવાય એમાંનું એક આંદોલન હતું. સ્વદેશી આંદોલન એ ઘણા સમયથી એટલે કે આઝાદી પહેલાંથી ભારતમાં વિદ્યમાન છે. સમય પર આના અલગ અલગ શબ્દોથી ઓળખ જરૂર કરવામાં આવે છે, પરંતુ છેવટે તો વાત એની એ જ છે. આત્મનિર્ભર ભારત વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈની જ્યારથી 2014થી સરકાર બની છે, એમને શપથ લીધા તે સમયથી એમણે નિર્ધાર કર્યો હતો કે ભારતને આપણે વૈશ્વિક સ્તરે આગળ વધારવું છે. 2014માં જ્યારે એમણે આ પ્રધાનમંત્રીશ્રીનો હોદ્દો ગ્રહણ કર્યો ત્યારે ભારત અર્થતંત્રમાં 11મા ક્રમાંકે હતું
આજે આપણને સૌને જાણીને આનંદ થાય કે 11મા ક્રમાંકથી આપણે વિશ્વમાં અત્યારે 4થા ક્રમાંકનું અર્થતંત્ર બન્યા છીએ અને એ આભારી છે ભારતની 140 કરોડ નાગરિકોની મહેનત, એમનો પરસેવો અને જે પ્રકારનો સંકલ્પ નાગરિકોએ પણ લીધો છે એના કારણે આ શક્ય બન્યું છે. પ્રધાનમંત્રી શ્રી એમાં આગળ વધતા અહીંના જે ઉદ્યોગો છે એને વધારે પ્રોત્સાહન મળે એના માટેનો એક નમ્ર પ્રયાસ ઘણા વર્ષોથી એટલે કે છેલ્લા 11 વર્ષોથી આ પ્રયાસ ચાલુ રહ્યો છે. આત્મનિર્ભર ભારતથી લઈને અનેક પ્રકારના અભિયાનો અલગ અલગ સમય થયા છે, જેના કારણે આજે કેટલીક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આપણે અવ્વલ નંબરે પહોંચવા માટે પ્રયત્ન જે કર્યો એમાં કેટલીક જગ્યાએ સફળતા પણ મળી છે. જેમ કે મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારત પહેલાં 100% ઇમ્પોર્ટ કરતું હતું 2014 પહેલાં. હમણાં આપણે વિશ્વની મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં બીજા નંબરનું આપણે સ્થિતિ પ્રાપ્ત કરી છે. એવી રીતે અનેક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આપણે ખૂબ આગળ વધ્યા છે. એનું કોઈ એકમાત્ર કારણ હોય તો આત્મનિર્ભર ભારત છે. આપણે શસ્ત્રો પણ પહેલાં મોટા ભાગે ઇમ્પોર્ટ કરતા હતા. આજે એવી પરિસ્થિતિ આત્મનિર્ભરના કારણે થઈ છે કે આપણા બ્રહ્મોસ મિસાઇલ એ લગભગ કેટલા બધા દેશો આપણી પાસે ડિમાન્ડ કરી ચૂક્યા છે અને અત્યારે ડિમાન્ડ એમની પેન્ડિંગમાં છે. એટલે આપણે હવે એક્સપોર્ટ કરતા થયા છીએ. એવી રીતે અનેક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા ભારતે મેળવી છે. 2014 પછીની જે આ મુહિમ છે આત્મનિર્ભર ભારતની, એને આગળ વધારવા માટે વડાપ્રધાનશ્રીએ એક બીજો પણ સંકલ્પ લીધો છે. એ સંકલ્પ છે 1947માં ભારત જ્યારે આઝાદ થયું એના 100 વર્ષ પૂર્ણ થાય છે 2047માં. તો 100 વર્ષ પૂર્ણ થાય તે ભારત વિકસિત ભારત બને એ પ્રકારનો એક સંકલ્પ પણ દેશના નાગરિકોની સમક્ષ મૂક્યો છે. આત્મનિર્ભર ભારતમાં સૌથી મોટો મહત્ત્વનો મુદ્દો છે સ્વદેશી. આપણા દેશમાં બનતી વસ્તુઓ, આપણા દેશના જે નાગરિકો છે એના મહેનત અને પરસેવાથી બનેલી વસ્તુઓ, એટલે કે આપણી વસ્તુઓ, સ્વદેશી વસ્તુઓનું વધુમાં વધુ ઉપયોગ થાય અને વધુમાં વધુ લોકો ખરીદે એવા પ્રકારનો આગ્રહ સૌ નાગરિકો પાસેથી આ અભિયાન દરમિયાન અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી નાગરિકો સુધી પહોંચવાના છીએ. ઘર ઘર સંપર્ક અભિયાનથી લઈને રથયાત્રા, પદયાત્રા કરીને જનજાગૃતિ, એક આઝાદીના સમયમાં સ્વદેશી આંદોલન થયું હતું એવા જ પ્રકારનું મોટું એક આંદોલન આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સમયગાળામાં થવાનું છે. અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન આ 90 દિવસના સમયગાળામાં થવાનું છે, જેની થોડી જાણકારી હું આપની સમક્ષ રાખીશ. એટલે એ જ જો આપણે બંધ કરવું હોય તો પહેલાં આપણે વાપરવાનું બંધ કરીએ તો બંધ થાય ને. આપણે પહેલાં એવું વિચારીએ કે હું મારા ભારતમાં બનેલી વસ્તુ વાપરીશ તો ઓટોમેટિક ઘટી જશે. આ એક વ્યક્તિ ઉપર નથી, 140 કરોડ ભારતવાસીઓ નક્કી કરવાનો વિષય છે કે મારે શું કરવું છે. સરકારનો કંટ્રોલ નથી હોતો કોણ શું ખરીદશે, પણ નાગરિક એવું નક્કી કરે. મેં જાપાનનું ઉદાહરણ આપ્યું, એવા તો અનેક ઉદાહરણો છે. અત્યારે સમય ઓછો હોય તો આપણે નક્કી કરીએ કે હું મારા દેશના લોકોના પરસેવાના મહેનતથી બનેલી વસ્તુ વાપરવાનું શરૂ કરીશ, ઓટોમેટિક એની ઉપર અસર દેખાશે. સૌ પ્રથમ જે કાર્યક્રમો થવાના છે એમાં કેટલાક કાર્યક્રમો મહાનગર જિલ્લા સ્તરે થવાના છે અને કેટલાક કાર્યક્રમો મંડળ, તાલુકા અને વોર્ડ સ્તરે થવાના છે. કેટલાક વિવિધ કાર્યક્રમો જે થવાના છે એમાં મુખ્ય હું કહું છું. એમાં વોલ પેઇન્ટિંગ, સ્વદેશી રીલ સ્પર્ધા, સ્વદેશી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા, આત્મનિર્ભર ભારત નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્રકળા સ્પર્ધા, શેરી નાટકો, કાવ્ય સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, પ્રભાત ફેરી, દુકાનોમાં સ્વદેશી કોર્નર, એક અલગથી સૌ પોતાની દુકાનમાં સ્વદેશીનું કોર્નર મૂકે એ પ્રકારનું પ્રશિક્ષણ. દિવાળીમાં પણ બેનર હોર્ડિંગ્સમાં આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વિષય પર વાતચીત થાય. દરેક વોર્ડમાં સિગ્નેચર વોલ, એટલે હું સ્વદેશી વાપરીશ એવું એક પોતે સંકલ્પ દરેક નાગરિક લે, એના માટે પ્રયત્ન થશે. વેપારીઓને માત્ર સ્વદેશી વેચવા માટે સંકલ્પપત્ર ભરાવવાના પ્રયત્ન થશે. પ્રોફેશનલ વર્કથી લઈને સ્ટાર્ટઅપ, કમ્યુનિટી પ્રોજેક્ટમાં માર્ગદર્શકનો સંકલ્પ લેવડાવી એમને પણ આત્મનિર્ભર રાષ્ટ્ર નિર્માતા એમનું પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવવાના છે. એ સિવાય મહાનગર સ્તર ઉપર વેપારી, લઘુ ઉદ્યોગો, MSME, વ્યવસાયિક લોકો એમના સંમેલનો કરવા, કોલેજ અને યુનિવર્સિટી ખાતે
સેમિનાર આયોજિત કરવા, સ્વદેશી મેળાઓનું પણ આયોજન થવાનું છે. એવી રીતે આ થયા મોટા મોટા મહાનગર જિલ્લા સ્તરે કાર્યક્રમો થવાના, એવી રીતે મંડળ, તાલુકા અને વોર્ડ સ્તરે પણ જે કાર્યક્રમો થવાના છે એમાં નૂતન વર્ષ આપણું દિવાળી પછી આવવાનું છે. તો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષનું સ્નેહ મિલનો વોર્ડ વાઇઝ થવાની છે. એ સિવાય ઘરે ઘરે સંપર્ક કરીને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી એના સ્ટીકર અને લોગો બન્યો છે, એ લોગોનો પણ પ્રચાર પ્રસાર થાય, લોકોના ઘર સુધી પહોંચવું, એમને નિમંત્રણ આપવું અને આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહે એના માટે પ્રયત્ન કરો. નાના નાના લારીવાળા, નાના દુકાનદારો, સ્થાનિક જે વેપારીઓ છે, કારીગરો છે, એમના સંમેલનો કરવા, એમને સંપર્ક કરવા, મહિલા સંમેલનો કરવા, કિસાન મોરચા દ્વારા ખાટલા બેઠકો કરવી, સહકારી સંસ્થાઓ માટે પણ બેઠકો અને સંમેલન કરવા, આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ અભિયાન એ પણ આવવાનું છે, પદયાત્રા થવાની છે. અને ડિસેમ્બર મહિનામાં દરેક ઘરે ભારતીય જનતા પાર્ટીના ઘરે ઘરે જઈને સ્વદેશીનું આંદોલન માટે વાતચીત કરવાના છે અને સ્ટીકર લગાડવાના છે. અને કુલ મળીને આ બધા કાર્યક્રમોનું સમાપન 25 ડિસેમ્બર 2025ના રોજ ભારત રત્ન શ્રદ્ધેય સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે એ દિવસે આ અભિયાનનું સમાપન થવાનું છે. તો કુલ મળીને બધા જ નાગરિકો સુધી પહોંચવાનો એક પ્રયત્ન કરવાના છીએ. આપણે સવારથી ઉઠીએ અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં જેટલી પણ આપણે ચીજ વસ્તુ વાપરીએ છીએ એ આપણે આપણા દેશના નાગરિકોના મહેનત અને પરસેવાથી બનેલી વસ્તુઓનો આગ્રહ રાખીએ. આ એક ભારત માટે આપણે કંઈક કરવા માટે નાગરિકોને બહુ મોટો એક અમૂલ્ય એક તક છે કે આપણે આપણા દેશ માટે શું કરી શકીએ. કોઈ પણ દેશમાં તમે જાઓ તો એ દેશ હંમેશા એના નાગરિકો એના દેશ માટે હંમેશા ચિંતિત હોય છે. એક જાપાનનું ઉદાહરણ નાનકડું આપવું એટલે આપણને ધ્યાનમાં આવશે કે જાપાનની અંદર ઓરેન્જ થાય છે, થોડી નાની થાય છે અને એમાં રસ પણ થોડો ઓછો હોય છે. તો એ સમયમાં અમેરિકા એની પોતાની જે ઓરેન્જ છે એ મોટું ફળ હોય, એમાં જ્યુસ વધારે હોય, તો એમને એક્સપોર્ટ કરી અને જાપાનની અંદર ડમ્પ કરવામાં આવી એ ઓરેન્જને. પણ જાપાનના નાગરિકોએ નક્કી કર્યું કે ભાઈ અમે અમારી જ ઓરેન્જ લઈશું, અમે આ ઓરેન્જને હડકીશું નહીં, કારણ કે અમારી ઓરેન્જનો ભલે જ્યુસ ઓછો રહ્યો, ભલે નાની રહી, પણ અમે અમારી ઓરેન્જનો જ ઉપયોગ કરશું. અને એવું મોટું અભિયાન ત્યારે લેવાયું તો આ જે બધી ઓરેન્જ આવી હતી એ બધી પાછી લઈ જવી પડી. એટલે એના નાગરિકો ધારે તો એના અર્થતંત્રને પણ વેગ આપવાનું કામ એ કરી શકતા હોય છે. તો ભારતના સૌ નાગરિકોને, વડોદરા શહેરના સૌ નાગરિકોને અપીલ છે કે આપણા સ્વદેશીના અભિયાનમાં આપણે પણ જોડાઈએ, આપણે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ, સાથે સાથે બીજા લોકોને પણ પ્રેરણા આપીએ અને આપણા અર્થતંત્રને વધુ મજબૂત કરીએ. જે વિકસિત ભારતનું સપનું છે, આપણે પણ એવું ઈચ્છીએ છીએ કે ઝડપથી આ વિકસિત ભારત બને, ભારત નંબર 1 પર પહોંચે, એવું દરેક નાગરિકની ઈચ્છા હોય. તો એમાં આપણે પણ કોન્ટ્રીબ્યુશન કંઈ આપી શકતા હોય તો આ આપણા દેશના નાગરિકોથી બનેલી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરીને આપણે પણ સહયોગ કરીએ અને દેશને આત્મનિર્ભર ભારત બનાવવા માટે, વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌ જોડાઈએ, એવી મારી સૌને નમ્ર અપીલ છે. ધન્યવાદ. આજે 10 ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ, જે સૌપ્રથમ 1992માં વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા ઉજવવામાં આવ્યો હતો, જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. 10 ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે. 5માંથી 1 વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય સ્થિતિનો અનુભવ કરે છે. આવી કટોકટી દરમિયાન વ્યક્તિઓની માનસિક સુખાકારીને ટેકો આપવા એક ફક્ત મહત્વપૂર્ણ નહીં, તે જીવન બચાવે છે, લોકોને સામનો કરવાની શક્તિ આપે છે, સાજા થવા માટે જગ્યા આપે છે અને માત્ર વ્યક્તિઓ તરીકે નહીં પરંતુ સમુદાયો તરીકે પુનઃપ્રાપ્તિ અને પુનર્નિર્માણ કરે છે. માનસિક સ્વાસ્થ્યને સંભાળ એ કોઈ વૈભવી વસ્તુ નથી, તે એકમાત્ર આવશ્યકતા છે. ખાસ કરીને કટોકટીમાં ક્યારે તણાવ, ચિંતા અને આઘાત ચરમસીમાએ હોય તો વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસનું મહત્વ યાદ અપાવવામાં આવી રહ્યું છે કે માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય જેટલું મહત્વપૂર્ણ છે. તણાવ, ચિંતા અને હતાશ હવે વિશ્વભરમાં પ્રોફિટેબિલિટી, ગુણવત્તાના ગુમાવવામાં મુખ્ય કારણ તરીકે ઓળખાય છે. ભારતના અલગ અલગ 10-12% વસ્તી ચિંતા અને હતાશ જેવા સામાન્ય માનસિક વિકારોથી પીડાય છે. ત્યારે આજના દિવસ અને તેનું મહત્વ અંગે મેડિકલ કોલેજના એસોસિએશન પ્રોફેસર ડૉક્ટર ચિરાગ બારોટે
આપી હતી. આજે 10 ઓક્ટોબર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે. આ દિવસનું મહત્ત્વ માનસિક સ્વાસ્થ્ય માટેની જાગૃતતા લાવવાનું, સમાજમાં લોકો માનસિક બીમારીઓને ઓળખતા થાય, શારીરિક બીમારીને જેટલું આપણે પ્રાધાન્ય આપીએ છીએ એટલું જ પ્રાધાન્ય આપણે માનસિક બીમારીને આપવું જોઈએ. અને એવું લાગે કે કોઈક માનસિક બીમારી છે મને તો તરત તેની સારવાર કરાવવી જોઈએ, નહીં તો આગળ જતાં એ બીમારી ખૂબ મોટું સ્વરૂપ લઈ શકે છે, તમને પણ પરેશાન કરી શકે છે અને સમાજને પણ પરેશાન કરી શકે છે. માનસિક બીમારી ના થાય એના માટે શું કરવું? માનસિક બીમારી ના થાય તેના માટે તમારે તમારું માઇન્ડ ઓપન રાખવું જોઈએ, પોઝિટિવ થિંકિંગ રાખવું જોઈએ. તમને કોઈ પ્રશ્ન હોય, પ્રશ્ન સતાવતો હોય તો ખુલ્લા દિલે કોઈ નજીકના મિત્ર, સગો કે એની સાથે ચર્ચા કરવી જોઈએ. વ્યાયામ કરવો જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ. અને હા, અત્યારે જે ફાસ્ટ ફૂડનો જમાનો છે, બ્રિટાનિયાની એક કેચ લાઈન હતી કે ઇટ હેલ્ધી થિંક બેટર. એટલે તમે સારું જમશો તો તમને સારા વિચારો આવશે. એટલે ખોરાકનું પણ બહુ મહત્ત્વ છે. વધતા સમય મળે ત્યારે યોગા, મેડિટેશન એવું પણ કરવું જોઈએ. એટલે આમ તમે પોઝિટિવ વિચારશો, પોઝિટિવ લાઈફસ્ટાઈલ રાખશો, વ્યસનોથી દૂર રહેશો. વ્યસન એ પણ એક માનસિક બીમારી છે. જેટલા તમે વ્યસનોથી દૂર રહેશો એટલું તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. એટલે જે કોઈને એવું લાગતું હોય કે મને આ તકલીફ છે, આ માનસિક તકલીફ છે, એન્ઝાયટી, ડિપ્રેશન, સાયકોસિસ, તો તેણે તરત જ તેની સારવાર યોગ્ય મનોચિકિત્સક પાસે જઈને લેવી જોઈએ. ડૉક્ટર ચિરાગ બારોટ, એસોસિએટ પ્રોફેસર, મેડિકલ કોલેજ, બરોડા. દિવાળીના તહેવાર નિમિત્તે વડોદરા શહેરના આમ જનતા દ્વારા જાહેર માર્ગ અને જગ્યા ઉપર ફટાકડા ફોડવાના અનુસંધાનના ભાગરૂપે આજરોજ નરસિંહા કુમાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો. સુરક્ષા અંગે આપણે પોલીસ વિભાગ તરફથી તમામ પ્રકારની એન્હાન્સ્ડ વિજિલન્સ, પેટ્રોલિંગ, આપણા પ્રેઝન્સ એન્ડ ડોમિનેશન એક્સરસાઇઝ તો ચાલુ રહેશે, પરંતુ શહેરજનો પણ આ તહેવારના સેલિબ્રેશન દરમિયાન કેટલાક મુદ્દાઓને ધ્યાને રાખે. જ્યારે તમે માર્કેટમાં જાઓ છો, વેલ્યુએબલ્સ, કિંમતી ચીજ વસ્તુઓને સાથે રાખો છો, ત્યારે અલર્ટ રહો, વિજિલન્ટ રહો, ધ્યાને રાખો. અને સાથે સાથે તમે ખરીદી કરીને નીકળો ત્યારે પણ તમારા એકલતાના લાભ લઈને કોઈ બેગ લિફ્ટિંગ, ચેઇન સ્નેચિંગ વગેરેની સંભાવના રહેશે. તમે સિચ્યુએશનલ અવેરનેસ સાથે તમે ચાલો, જાગૃત રહો, તો એવા કિસ્સાઓ બનતા અટકાવી શકીએ. તમારા સાથે એવા કોઈ બનાવ બને તો તરત જ નજીકના પોલીસ પોઈન્ટ, પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશનના મુલાકાત લઈને તમે મદદ લઈ શકો છો. નહીં તો 112ને સંપર્ક કરીને જનરક્ષક વાનના મદદથી તમે પોલીસ સેવાઓને મેળવી શકો છો. ત્યારે કોઈપણ સોસાયટી વિસ્તારમાંથી લોકો પ્રવાસ અર્થે અથવા પોતાના વતનમાં જવા માટે મકાન ખાલી કરીને જાય ત્યારે પણ તમે નેબરહુડમાં અલર્ટ કરવા, પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકીને પણ જાણ કરવા, જેથી કરીને નેબરહુડ વોચ અને પોલીસ પેટ્રોલિંગના દરિયે આવા વિસ્તારોમાં આપણા પ્રેઝન્સ અને વિજિલન્સ વધારવાથી ચોરી કે હાઉસ બ્રેકિંગના કિસ્સાઓ બનતા અટકાવી શકીએ. તો આપણા પ્રયાસ છે પોલીસ, શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ અને નાગરિકોના સાથ સહકારથી આ વખતનું દીપાવલીના સેલિબ્રેશન એક સેફ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ તરફથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા દ્વારા મહામાનવ માન્યવર કાશીરામ સાહેબના પરિનિર્વાણ દિવસ સમીક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો, જેમાં ગુજરાત પ્રદેશ સંગઠનના પૂર્વ અધ્યક્ષ રાજેશ રાઠોડજી, પૂર્વ ઉપાધ્યક્ષ મહેશ મકવાણા, આંબેડકર બુદ્ધિઝમ પ્રજાતક ધમ નિયમ રાજગૃહી, જિલ્લા શિક્ષણ કમલેશ એડ, રાજેશભાઈ એડ, હર્ષભાઈ, સામાજિક કાર્યકર્તા ભરત બાબા,
મહેશ સોલંકી, પ્રોફેસર જીમી સર, બુદ્ધ પ્રચારક રવિન્દ્ર ગાંઠે દ્વારા બહુજન મુવમેન્ટ પર યુવાનોને સંબોધન કર્યું. મહામાનવ માન્યવર કાશીરામ સાહેબના પરિનિર્વાહ દિવસ તમામ જાગૃત ઉપસ્થિત રહેનાર યુવાનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. શહેરમાં રારેગલ્લાના લોકોને પાલિકાની દમણ શાખા દ્વારા આગામી દિવસોમાં દિવાળીના મોટા પર્વ સામે લોકોને બેરોજગાર કરતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે મોરચો માંડીને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. આજે સરકારી ગરીબોને રોજીરોટી આપી શકતી નથી. દિવસે ને દિવસે કારખાના બંધ થઈ રહ્યા છે ત્યારે લોકો રસ્તા ઉપર રારેગલ્લા લગાવી મજદૂર કરી પેટો ભરી રહ્યા છે, રૂપિયા કમાય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર આ લોકોની રોજી છીનવી રહી છે. હવે દિવાળીના દિવસો નજીક છે ત્યારે નાના ધંધા જેવા કે રંગોળી, ફટાકડા વગેરે વસ્તુઓ લઈને ધંધો કરી પોતાનું જીવન ચલાવવાનું કામ કરતા હોય છે, ત્યારે ગરીબીની લારી ઉઠાવી તેઓની રોજી છીનવવાનો અધિકારી મહાનગરપાલિકાની નથી, જેને લઈને આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાની વાડી કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરની રજૂઆત કરવામાં આવી હતી. આમ તો વડોદરા શહેરમાં એટલા બધા પ્રશ્નો છે કે આ ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષ લાગ્યા, એમાં પણ આ પ્રશ્નોનું નિરાકરણ કરી શક્યા નહીં. 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવું પાણી નથી. આ ભાજપના નેતાઓમાં ઢાંકણી પર પાણીમાં ડૂબી મરો. આ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હતી. આજે શું થાય છે? મિટિંગ ને ચીટિંગ. ભ્રષ્ટાચારી કમિટી છે. એમાં વડોદરાની પ્રજાના પ્રાણ પ્રશ્નોની ચર્ચા નથી થતી. કોને કેટલું કમિશન, કઅહીંયા કેટલી કટકી, એમને કેટલી મલાઈ ખાવાની, આ બધી ચર્ચા હોય છે. અમે તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને એક નિષ્પક્ષ વ્યક્તિ છે એમ કરીને રજૂઆત કરવા આવ્યા છે કે આ વડોદરા શહેરની જનતાને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, દૂષિત પાણી લોકોના ઘરે આવે છે. આ સામે દિવાળીનો તહેવાર છે, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી મળે એમનો અધિકાર છે. એ લોકો એમનો અધિકાર માંગે છે, કોઈ ભીખ નથી માંગતું. અને તમે કોઈ ઉપકાર નથી કરતા, તમારી ફરજ અદા કરો છો. સાથે સાથે જે લારી ધારકો છે, લારી ગલ્લાવાળા, પથારાવાળા, અને સામે દિવાળીનો તહેવાર છે, એ ગરીબ વર્ગ, મધ્ય વર્ગના લોકો જે છૂટક બૂટકની વેપારીને નાની દુકાનો ચલાવતા હોય, આ દબાણ શાખા કોર્પોરેશનની થઈ જઈને બહાદુરી બતાવે છે. અરે તમે એટલા બહાદુર છો તો આ વિશ્વામિત્રીના ગેરકાયદેસર દબાણ તોડ્યા હોત, આ વડોદરામાં પૂર ના આવ્યું હોત, વડોદરા પાણીમાં ડૂબ્યું હોત. પણ એ ત્યાં બહાદુરી નહીં બતાવે. કેમ? બધા ભાજપના મળતિયાઓ છે, કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો, એમના મળતિયાઓ છે. વાત એવી છે કે અત્યારે લારી ગલ્લાવાળાઓ અમારી પાસે રજૂઆત લઈને આવ્યા છે કે ભાઈ આ વડોદરા શહેરના બધી જગ્યાએ કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં એ લોકોને હેરાન કરતી. અને 1,000 રૂપિયાની પાવતી લે છે, આ પૈસા ભરે છે કોઈને પાસેથી 1,000 રૂપિયા, 3,000 રૂપિયા. અને કેટલાક વિસ્તારમાં તો મારી પાસે પુરાવા છે, કેટલાક બીજેપીના કોર્પોરેટરના એ કોણ ક્યાં રૂપિયા ઉઘરાવે છે એ પણ આવનાર દિવસમાં રજૂ કરીશું. એ પુરાવા પણ છે કે એમની પાસેથી પણ હપ્તા માંગવામાં આવે છે. તો આટલા લારી ધારકોવાળાથી પૈસા લીધા પછી પણ આ લોકો એમની લારીઓને ઉઠાવી લે છે. 1 મહિનાથી બેરોજગાર છે. આજે એમના ઘરે જમવાનું નથી બનતું. કોંગ્રેસની સરકાર હતી, ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા, સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાયા, ભારત દેશના અલગ અલગ રાજ્યમાં લાગુ થઈ. આ ગુજરાત રાજ્યનું વડોદરા શહેર જ્યાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ થતો નથી. એટલે આ 2-3 મુદ્દા છે. સાથે સાથે જે હોર્ડિંગ ફ્રી સિટીની વાતો કરી, હમણાં કાગળ પર લખી કાઢ્યું કે હોર્ડિંગ ફ્રી સિટી. ચલો તહેવારોમાં આપણે લગાવવાની પરવાનગી આપી, સારું કહેવાય. તહેવારોમાં તમે બધાને આપણે જરૂર હતું કે નવરાત્રિ, ગણેશ ઉત્સવ બધામાં લગાયા. પણ હવે તો તહેવાર નથી હમણાં, તો તમારા જીએસટીના હોર્ડિંગ લાગ્યા છે. એ કેમ લાગ્યા ભાઈ? કોંગ્રેસ પાર્ટીને હોર્ડિંગની પરવાનગી નથી આપતા, પણ એમના નેતાઓના દિવાળીના હોર્ડિંગ અત્યારથી લાગી ગયા, હસતા મોઢાવાળા. વડોદરાની પ્રજા રડે છે અને બીજેપીના નેતાઓ હસે છે. આ સ્થિતિનું નિર્માણ થયું છે વડોદરા શહેરમાં. ત્યારે આ બધા મુદ્દા લઈને અમે કમિશનર પાસે આવ્યા છે. મુદ્દા તો બધા બહુ છે. વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી માંડીને બધા જ મુદ્દા છે. પણ અમે આ 3 મુદ્દાની વાત કરવા આવ્યા છે. વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર નિષ્પક્ષ હોય તો અમારી રજૂઆત સાંભળીને આમાં પગલાં લે. અમે લોકોની વેદના લઈને આવ્યા છે, સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી. કારણ કે દિવાળીના તહેવારની અંદર દરેક પરિવારને સુખી હોય, સુખી થાય, લારીવાળા, પથારાવાળા અથવા નાના વેપારીઓ પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે,
દિવાળીનો એ તહેવાર એ હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર છે. એની અંદર નાના બાળકોને કપડાં લેવાના હોય, ખાવાનું બનાવવાનું હોય, રંગ રોગન કરવાનું હોય, આ તમામ બાબતો નાની નાની બાબતોની અંદર આ લોકો જે રીતે 500 રૂપિયા લે છે, 1000 રૂપિયા લે છે, સ્ટેટ વેલ્ડર પોલિસી કોંગ્રેસની સાથે ડિક્લેર કરી એ આજ સુધી અમલમાં નથી મૂકી. સુપ્રીમ કોર્ટનો સીધો ગાઈડલાઇન છે કે જ્યાં સુધી તમે સ્ટેટ હોલ્ડર પોલિસી ડિક્લેર ના કરો ત્યાં સુધી કોઈની લારી ઉઠાવવાની નહીં. પણ તોય છતાં એક કે અનેક રીતે લોકોને જે હેરાન કરી રહ્યા છે અને જે બિચારા રૂપિયા કમાવા નીકળે, લારી ચલાવે કે કોર્પોરેશનનો દંડ આપે કે પોલીસ ખાતાનું હેરાન કરે, તમામ બાબતોમાં હેરાન કરતા આ સત્તાધીશો આ ગરીબ માણસ સામે જોતા નથી. અને એટલા જ માટે અમે લોકો એમની વેદના લઈ અહીંયા આવ્યા છીએ. અને એમની વેદના એ કે એમ અત્યારે દિવાળીના તાણે કોઈની પણ લારી ઉઠાવવાની નહીં, એમને મુક્તપણે વેપાર કરવા દે. એમના બી પરિવાર છે, એમના બી બાળકો છે, એમનો બી દિવાળી સારી જાય એ પ્રમાણેની વાત કરવા માટે અમે કમિશનર પાસે આવ્યા છીએ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.